તો કચ્છમાં પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। માનકુવામાં ભારે વરસાદે તબાહી મચાવી છે। ખારીકના ખેતરો પાણી થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને આ સ્થિર પાણી નથી, પાણી પણ સતત વહી રહ્યું છે। વાડીની દિવાલ તોડી પાણી બહાર નીકળી ગયું હતું અને પાણીએ તેનો પાવર બતાવ્યો છે। તો કચ્છ માંડવીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા છે। ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી ગયો છે। રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ રસ્તામાં અટવાયા હતા। તો કચ્છના માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર, વિજયસાગર ડેમ છલકાયો છે। રૂકમાવતી નદીમાં પૂર આવ્યું છે। મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ, ભારે પ્રવાહના લીધે અવરજવર બંધ થઈ છે। ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે। વરસાદી માહોલ સર્જાયો છે અને ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છે। તો ખેડૂતો પણ ખુશ છે। ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો પણ સર્જાયા હતા। દૂર સુધી નજર કરો ત્યાં પાણી જ પાણી છે, તેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે। તો વરસાદી વાતાવરણનો આનંદ લેવા માટે લોકો આવ્યા। તો કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી, નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણી ફરી વળ્યા છે। વહેતી નદીના રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે, જેને જોવા માટે કિનારે સુધી લોકો આવ્યા હતા અને પોતાના કેમેરામાં, ખાસ કરીને મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો પણ કંડાર્યા હતા। તો કચ્છમાં મેઘરાજાએ જમાવટ કરી છે। ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સવારના 8 થી 10 વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો અને રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન થયા। વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ કર્યો અને છતાં પણ જળબંબાકારની સ્થિતિ છે। લોકોએ પરેશાન થવું પડી રહ્યું છે અને વાહનો પણ બંધ થઈ જઈ રહ્યા છે। તો નવસારીમાં ઘૂસ્યા છે પૂર્ણા નદીના પાણી। પૂર્ણા નદીએ વટાવી છે ભયજનક સપાટી। 23 ફૂટ ઉપર વહી રही છે પૂર્ણા નદી। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ઘરમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે। તો નીચાણવાળા વિસ્તારોએ ખાસ સાચવવું પડશે અને તે વિસ્તારોમાં અત્યારે પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે, જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના। અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે। ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે। પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, મેસટ ખરા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે, ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500 થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારીની પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ છે। આ વચ્ચે શાળા સંચાલકોની મનમાની પણ સામે આવી હતી। શાળામાં રજા જાહેર કરાઈ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા। કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી। સંચાલકો પોતાનું મનસ્વી વર્તન યથાવત રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। તો કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી પૂરની સ્થિતિ વચ્ચે જ, જ્યારે કે શાળા બંધ કરવાનો આદેશ હોવા છતાં પણ, કારણ કે ગઈકાલથી વધુ વરસાદ નવસારીમાં જોવા મળ્યો છે અને આવા સમયે બાળકોના જીવને જોખમ ન આવે તે માટે નિર્ણય લેવાયો, પરંતુ કેટલાક શાળા સંચાલકો આવા નિર્ણયને પણ ઘોળીને પી ગયા છે। નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીઓ ગાંડીતુર બની છે। ખાસ કરીને
પૂર્ણા નદી જે નવસારી તાલુકા અને નવસારી શહેરમાંથી જે પસાર થાય છે એમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, જેને લઈને વહીવટી તંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. પરંતુ નવસારી જિલ્લાની કેટલીક એવી પ્રાઇવેટ સ્કૂલો જે છે પોતાની મનમાનીઓ કરીને શાળાઓ ચાલુ રાખતી હોય છે. જિલ્લાના માર્ગ મકાન વિભાગ હસ્તકના આવતા 90 થી વધુ રસ્તાઓ બંધ છે. વાહનો જોઈ શકો છો કે બાળકો શાળામાં વાહનો લઈને આવે છે, પરંતુ જો શાળા ચાલુ રાખીને જે શિક્ષણ ન બગડવું જોઈએ એ વાતો આગળ ધરીને શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોય છે અને બાળકોના જીવને જોખમે મૂકતી હોય છે. આ જ રસ્તાઓ પર માર્ગો પર પાણી જો ફરી વળે અને કોઈ વિદ્યાર્થીઓ જે બાળકો જે છે જે વાહનો લઈને શાળામાં આવતા હોય છે, જે ગાડીઓ છે એમાં વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે અને જો કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્રએ આજે વહેલી સવારે રજાઓ જાહેર કરી છે. ખાસ કરીને નવસારી અને જલાલપોર તાલુકાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આજે શાળા છે ત્યાં નવસારી જિલ્લામાંથી ખાસ કરીને ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો અને જલાલપોર અને નવસારી તાલુકામાંથી બાળકો ભણવા આવતા હોય છે. પરંતુ આવી મનમાની ક્યાં સુધી ચાલશે? શું વહીવટી તંત્ર આવા લોકો પર પગલાં લેશે ખરા કે ફરી આ લોકો પોતાની મનમાની ચલાવીને શાળાઓ ચાલુ રાખશે અને બાળકોના જીવને જોખમે મૂકશે? જો કોઈ બનાવ બનશે તો એની જવાબદારીઓ પણ કોણ લેશે? આવા સવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ આવા મનમાની કરતી શાળા સંચાલકો સામે વહીવટી તંત્ર કેમ લાચાર છે, શિક્ષણ વિભાગ કેમ લાચાર છે અને અધિકારીઓ કેમ લાચાર છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે. અને બાળકોના જીવના જોખમ સામે આવી શાળાઓ જોખમ મૂકી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ. સવારે 6 વાગ્યાથી સાંજે 6 સુધી 12 કલાકમાં 5 ઇંચ વરસાદ પડી ગયો. સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ આવી. પૂર્ણા નદીની સપાટીએ વધુ પાણી નવસારીના માથે સંકટ બની શકે છે. તો ડાંગમાં અંબિકા નદી બની છે ગાંડીતુર. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ. ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. મધર ઇન્ડિયા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક છે. અંબિકા નદી ગાંડીતુર થતા નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી છે. તો રાજ્યમાં સરેરાશ 46.21% વરસાદ ખાબકી ચૂક્યો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50% વરસાદ થઈ ચૂક્યો છે. 50.82% વરસાદ થયો છે. કચ્છમાં પણ 50.35% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 45.41% વરસાદ છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11% વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31% વરસાદ નોંધાયો છે. તો નર્મદા ડેમમાં પણ 48.15% જળ સંગ્રહ થયો છે. 206 જળાશયોમાં 54.50% જળ સંગ્રહ છે. રાજ્યના 31 ડેમ હાઈ એલર્ટ પર છે. 19 ડેમ એલર્ટ પર છે. રાજ્યના અન્ય 18 ડેમ માટે વોર્નિંગ પણ અપાઈ છે. તો વરસાદમાં રસ્તાની કથળેલી હાલત અને આ અંગે જામનગરમાં